સુપ્રીમ કોર્ટે એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને એમાં 9 ડૉક્ટર્સ અને 5 કેન્દ્રના અધિકારીઓના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, કોલકાતામાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે જે જઘન્ય ઘટના બની એ પછી સુપ્રીમ કોર્ટ સખત ગુસ્સામાં છે અને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરીને આજે એટલે કે મંગળવારે સુનાવણી હાથ ધરી અને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને એમાં 9 ડૉક્ટર્સ અને 5 કેન્દ્રના અધિકારીઓના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કોલકાતાની જે ઘટના બની એનાથી આખા દેશની અંદર આક્રોશ છે અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, પશ્ચિમ બંગાળ બધાની ઝાટકણી કાઢી છે અને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરીને આજે સુનાવણી હાથ ધરી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પાર્ટીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આજે સુનાવણી કરી અને એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી, જેમાં 9 ડૉક્ટરો અને 5 અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ જે નેશનલ ટાસ્ક ફોર્સ છે એ ડૉક્ટરો અને મેડિકલ પ્રોફેશનલ માટે સુરક્ષાના જે પગલાં લેવાના છે એના વિશે જણાવશે. હવે આ કેસની અંદર 23 ઓગસ્ટે વધારે સુનાવણી થવાની છે અને સુપ્રીમ કોર્ટે ટાસ્ક ફોર્સને એવું કીધું છે કે 3 અઠવાડિયાની અંદર વચગાળાનો રિપોર્ટ રજૂ કરવામાં આવે અને અંતિમ રિપોર્ટ છે એ 2 મહિનાની અંદર રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એક અલગ ટિપ્પણી પણ કરી કે આજે એક એવો જમાનો છે કે વધારે ને વધારે મહિલાઓ જોબ કરી રહી છે, બિઝનેસ કરી રહી છે, પ્રોફેશનમાં છે અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને પરિવર્તન લાવવા માટે અમે વધારે એક દુષ્કર્મની રાહ જોઈ શકીએ નહીં. એમણે એમ કીધું સુપ્રીમ કોર્ટે કે હોસ્પિટલોમાં નર્સો, મહિલા ડૉક્ટરો એ લોકોના માટે ઘણી બધી જગ્યાએ અલગ રેસ્ટરૂમ બી નથી અને જે હોસ્પિટલોમાં મહિલાઓ નાઇટ શિફ્ટ કરે છે એમને ઘરે જવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી નથી. ઘણી બધી હોસ્પિટલોમાં આખી હોસ્પિટલોમાં CCTV પણ નથી હોતા. એટલે સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં જે મહિલાઓની જોબ હોય એમના માટે એક અલગ વાહનની સુવિધા પૂરી પાડવી પડશે. હવે આ જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી એમાં 5 કેન્દ્રના અધિકારીઓ, જેમાં એક ભારત સરકારના કેબિનેટ સચિવ હશે, એક ભારત સરકારના ગૃહ સચિવ હશે, એક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ હશે, એક નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ હશે અને એક નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના અધ્યક્ષ હશે. આ 5 કેન્દ્રના અધિકારીઓ. હવે જે 9 ડૉક્ટરોના નામ આ કમિટીમાં જાહેર કરવામાં આવ્યા છે એમાં એક છે ડૉક્ટર R.K. શરિયન કે જેઓ સર્જન વાઇસ એડમિરલ છે. બીજા છે D.D. નાગેશ્વર રેડ્ડી કે જેઓ એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટના MD છે. બીજા છે ડૉક્ટર M. શ્રીનિવાસ, જેઓ એમ્સ દિલ્હીના ડાયરેક્ટર છે. ડૉક્ટર પ્રતિમા મૂર્તિ, જેઓ NIMHANS બેંગ્લોરુના છે. ડૉક્ટર ગોવર્ધન દત્ત પુરી, એમ્સ જોધપુરના ડાયરેક્ટર છે. ડૉક્ટર સૌમિત્રા રાવત, જેઓ સર ગંગારામ હોસ્પિટલ દિલ્હીના છે. ડૉક્ટર અનિતા સક્સેના, પંડિત B.D. શર્મા કોલેજના વાઇસ ચાન્સેલર છે. પદ્મા શ્રીવાસ્તવ, જેઓ ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ એમ્સના છે અને ડૉક્ટર પલ્લવી સાર્પે. આટલા 9 લોકોની ટાસ્ક ફોર્સની અંદર નામ એમના સામેલ કરવામાં આવ્યા છે. એટલે હવે આ જે ટાસ્ક ફોર્સ છે એ વસ્તુની તપાસ કરશે કે ડૉક્ટરો પર જે હુમલા થાય છે, ડૉક્ટરોની જે સલામતી છે એના માટે કયા પગલાં લઈ શકાય, શું વ્યવસ્થા કરી શકાય, એનો એક ડિટેલ રિપોર્ટ
2 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.